માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા. તેની અંદર આપણે આજે ભાગ બીજો બનાવી રહ્યા છે સવિસ્તાર ઉત્તરનો. તો આપણે વગર સમય વ્યર્થ કરીએ આગળ વધીએ તો ગદ્ય 2 એમાં પહેલો પ્રશ્ન જે 2019 જુલાઈમાં પૂછાઈ ચૂક્યો છે. ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. તેનો ઉત્તર છે ખીજડીએ ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે પોસ્ટ માસ્ટરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે તે પુત્ર જન્મ્યા પછી તરત મરી ગયો. આ હતભાગીને ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ ન પામ્યો. પોસ્ટ માસ્ટર દંપતીએ તેની પાછળ સારું દાન પુણ્ય કર્યું. આ જ ઘટનાને કંઈક જુદો વળાંક લીધો. એ બાળક હતભાગી નહીં પણ સદભાગી બન્યું. અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂઠવાતા નાંગા પૂંગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે એ હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી. તેમાંથી ભોજાએ હળવેકથી લુગડું વીંટ્યા બાળકને ખોડામાં ઊંચકી લીધું. ત્યાં તો એ અચેતન બાળકનો દેહ સળવળ્યો. તેને આશ્ચર્ય થયું. તેના મનમાં આ કોઈક ખવીસની રમત તો નહીં હોય એવી શંકા જાગી. વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું કે એ બાળકને પાછું ખાડામાં દાટી દેવું, તેના મનમાં મંથન શરૂ થયું. અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી તેણે એ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું. આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો. વાર્તાનો આ સુખાંત છે. બીજો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. માર્ચ 2020માં પૂછાઈ ચૂક્યો છે, અથવા તો નોંધ લખોમાં પૂછાય કે ભોજાએ કરેલું મનોમંથન. તો એનો ઉત્તર છે કે ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લેવાનો વિચાર કર્યો. રાતે તે સીમની અવરજવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરને ખોદી. તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચક્યું. પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવળ્યો. આ જોઈ તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી દેવું જરૂરી છે એમ તેને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો, પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ્ય માર્યો જાય અને અંગ ઢાંકણ કપડાનું શું થાય, આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા. લુગડું ઉતારીને આ બાળકને પાછું હતું એમ દાટી દેવાનો આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો. તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે. આમ તેનું મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું. અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સળસળાટ ટેકરો ઉતરી ગયો. ત્રીજો પ્રશ્ન છે જે મહત્વનો છે, તમે જોઈ શકો છો ઘણીવાર પૂછાયો છે. માર્ચ 18, માર્ચ 22, જુલાઈ 18 અને ઓગસ્ટ 20માં. તો ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો એનો પ્રશ્નનો ઉત્તર છે કે ખીજડીએ ટેકરેમાં ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકે. ભોજો 4 સંતાનનો ગરીબ પિતા છે. તેમની પાસે તેના નાંગા પૂંગા સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઊંચકી લે છે. પણ એ અચેતન બાળકના અંગને સળવળતું જોતાં તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી એ બાળકને ઉપાડી પોતાને ઘેર લઈ આવે છે. તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે. પછી પોસ્ટ માસ્ટર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તામાં ભૂતકાલીન ધાડપાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા અટકે છે. પહેલી ઘટના ભોજાને અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને અને તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે.
પછી એ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃતિનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટમાસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયો ટેકરો છે. એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ છે. એમાં પહેલો પ્રશ્ન જે મે 21માં પૂછાયો છે, તો 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? તો એનો ઉત્તર છે કે 1 વર્ષની રજા લઈ વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો, વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખ્યા. તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેમણે બીજું કામ તેમની તબિયત સુધારવાનું કર્યું. એ ફરવા માટે જવાનું તેમજ અનાજ દળવાનું શરૂ કર્યું. એ પછી 300 નમસ્કાર શરૂ કર્યા. તેમણે 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર, ભાખરી 2 તોલા વજનની, કેળા 4-5, 2 પૈસાની જુવાર અને 5 પૈસાનું દૂધ આટલો ખોરાક લેવાનું નક્કી કર્યું. આ ઉપરાંત તેમણે સેવાની દ્રષ્ટિએ ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હિન્દી પ્રચારની દ્રષ્ટિએ તેઓ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી. એમાં વાંચનાલયની મદદ કરવા માટે ઘંટીએ દાળવાનો વર્ગ શરૂ કર્યો. સૌએ બશેર દળવાનો 1 પૈસો લેવાનો અને એ પૈસા વાંચનાલયમાં આપી દેવાના. 2 મહિના સુધી આ વર્ગ ચાલ્યા અને વાંચનાલય માટે 400 પુસ્તક જમા કર્યા. બીજો પ્રશ્ન છે, વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી અને તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા? તો એનો ઉત્તર છે, વિનોબાએ ગાંધીજીને પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી, વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની. પરંતુ વિનોબાને ગાંધીજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી, ઉણપ કે ઓછપ દેખાઈ નહીં. વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે એવો ભાસ થતો હતો. ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોઈ, પણ તેમણે જોયું કે ગાંધીજી હંમેશ પોતાને અધૂરા માનતા. ગાંધીજી હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. આમ વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિ પ્રમાણે કસોટી કરી જોઈ, પણ તેમની કસોટીમાં અન્ય સજ્જનો કરતાં ગાંધીજી અનોખા લાગ્યા. એટલે વિનોબાને ગાંધીજી પ્રત્યે અનોખું આકર્ષણ. ત્રીજો પ્રશ્ન, વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. ઉત્તર, વિનોબા ભાવેએ ઈસવીસન 1951માં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનર્વિતરણ કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના 50મા દશકમાં વિનોબાએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો. તેમનો ઉદ્દેશ્ય અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો. છઠ્ઠું ગદ્ય છે, ઉછીનું માંગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો. તેનો ઉત્તર છે કે ઉછીનું માંગનારા સ્વભાવની કેટલીક ખાસિયતો હોય છે. જેમ કે તેઓ સામેવાળા પાસેથી કોઈ પણ વસ્તુ માંગતા અચકાતા નથી. એ બાબતમાં તેઓ ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. તેમની પાસે કોઈ ઉછીનું માંગવા જાય તો કોઈને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે. તેઓ ઉછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. એ લીધેલી વસ્તુ ભાંગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાંક કાઢે છે અથવા ઉછીનું આપનારનો. તેઓ ઉછીનું આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય એ રીતે વર્તે છે. તેઓ લેશ માત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માંગતા રહે છે. સામેની વ્યક્તિને એ વસ્તુની જરૂર છે
કે નહીં તેનો પણ વિચાર તેઓ કરતા નથી. તેમનામાં ઉછીની વસ્તુ માંગવાનો વિવેક પણ હોતો નથી. તેઓ સામાન્ય વસ્તુથી માંડીને રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં વગેરે બેધડક માંગી શકે છે અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા તો પરાણે લઈ જાય છે. બીજો પ્રશ્ન છે, ચોર કોટવાળને દંડે એવી કઈ ઘટના લેખકના જીવનમાં બની? તો એનો ઉત્તર છે, લેખકના પાડોશી ગીધુભાઈ અવારનવાર ચપ્પુ માંગતા. આથી તેમણે ગીધુભાઈને શરમાવવા એક નવું જ ચપ્પુ ખરીદીને આપ્યું, પરંતુ તેઓ ભોંટા પડ્યા નહીં. તેમણે લેશ માત્ર આનાકાની કર્યા વિના ચપ્પુ લઈ લીધું. થોડા દિવસ પછી ગીધુભાઈએ લેખકને પોતાને ઘેર બોલાવી પેલા ચપ્પુનું અડધું ભાંગેલું પાનું બતાવીને કહ્યું, આ જોયું? મેના અત્યારે એનાથી કોળું કાપતી હતી ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુએ ઉડી પડ્યું. સારું થયું કે વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, નહીંતર તે સીધું મેનાની છાતીમાં જ ખૂંપી જાત. ભલા ભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો એ હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જાજો. હું પેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ. આમ લેખક ગીધુભાઈને નવું ચપ્પુ આપીને તેમનામાંથી છૂટવા માંગતા હતા, પણ આ તો ચોર કોટવાળને દંડે એમ તેમના પર જ મૂક્યો. ત્રીજો પ્રશ્ન છે, ઉછી ડોશીએ વૈધ પાસે જે ઉછીનું માંગ્યું એ પ્રસંગ વર્ણવો. તો ઉત્તર છે કે 80-85 વર્ષની ઉંમરે ઉછી ડોશીએ મરણ પથારીએ પડ્યા. તેમનો અંતકાળ નજીક આવેલો જાણી તેમની દવા કરતા એક ભલા આધેડ વૈદ્યે તેમને કહ્યું, માજી, કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો. ત્યારે ડોશીએ શીર્ણ અવાજે વૈદ્યને પોતાની નજીક બોલાવી ધીમેથી તેના કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા, તારે આગળ પાછળ ઉલાળ ધરાળ જેવું કાંઈ નથી. બેટા, જો તારી 2 વર્ષની આવરદા ઉછીની આપે તો ચોથી પેઢીને પરણેલી જોઈને મરો. આ સાંભળી વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર, પણ તે જ રાત્રે હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદેહ થયા અને સવારથી ઉછી ડોશીને વળતા પાણી થયા. તે પછી ઉછી ડોશી ખાસા 2 વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા. 5મી પેઢી જોવાની તેમની વાસના પૂરી થઈ. ચોથો પ્રશ્ન છે, ઉછીનું માંગનાર નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો એનો ઉત્તર છે કે ઉછીનું માંગનારાઓ એ હાસ્ય નિબંધ છે. એમાં ઉછીનું માંગનારાનું ખાસિયત, એમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કર્યું છે. એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજ શૈલીમાં નિર્માણ કર્યું છે. લવંગી બહેન, ગીધ દ્રષ્ટિવાળા ગીધુભાઈ, મીની દ્રષ્ટિવાળા મેનાબહેન દંપતી અને અંતે ઉછી ડોશી. આવી ઉછીનું માંગનારાઓ માટે માંગવું એ તેમનો હક હોય એમ માંગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. એ વસ્તુઓ તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ સમયસર આપવામાં પણ માંગતા નથી. લેખકે ઉછીનું માંગનારાઓને એકતરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃત્તિને પણ ઉજાગર કરી છે. આ નિબંધની પરાકાષ્ઠા તો અંતમાં મૂકેલ ઉછી ડોશીના પ્રસંગમાં આવે છે. ઉછી ડોશીની માંગ અને આકસ્મિક કહું કે ચમત્કાર પણ પેલા ભલા ભોળા ભાઈ વૈદ્યના અવસાનનો પ્રસંગ તથા ડોશી ફરી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈ ન ફરકવું એક ઘટના વાચકને હાસ્ય રસમાં તરબોળ કરી દે છે. આ રીતે જોતા ઉછીનું માંગનારા શીર્ષક યથાર્થ ઠરે છે. ગદ્ય 8મું. એમાં પહેલો પ્રશ્ન કે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. તેનો ઉત્તર છે કે અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામથી ચંદનવાડી સુધી જતા પ્રતિક્ષણે બદલાતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યોની શોભા અનેરી છે. કાશ્મીરનો વૈશાખ જાણે વસંત ઋતુનો અવતાર. નદી કાંઠે કેટલી સુંદર વનરાઈ જોવા મળે. સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા શ્વેત રંગના ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે. આ સમયે આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની
આનંદમગ્ન દેખાય છે. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાના સ્વરૂપ બદલે છે. બરફ અથવા સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચારે બાજુ નજરે પડે છે. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસે છે. હરધર નામના વિશાળ લીલાછમ મેદાનમાંથી ડાહી, ઠાઉકી, સાણી અને ઠરેલ શેષ નદી પહોળા પટ પરથી શાંતિથી વહે છે. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની નાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીક ઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી શેષ નદી લાગે છે. ઉપરાંત વેરી નાગ, સોનમર્ગ અને ટુલિયેન તળાવ જેવા સ્થાનો દ્રશ્યો પણ અત્યંત મનોહર છે. બીજો પ્રશ્ન છે, અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. તો એનો ઉત્તર છે, અમરનાથ યાત્રામાં શેષ નદી ઉજળા, નિર્મળ, ઉછાળા મારતી ઉતાવળે વહી જતી હોય છે. આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યાકાઓની યાદ અપાવે છે. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકો મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકો મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી શેષ નદી ઉન્માદિની અને તરંગવતી લાગે છે. એ નદી જાણે તેનું મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસે છે. આ તેનું અજબનું રૂપાંતર હોય છે. હરધનના મેદાનમાંથી વહી જતી શેષ નદી ડાહી, ઠાઉકી, સાણી અને ઠરેલ હોય તેમ પહોળા પટ પરથી શાંતિથી વહી જતી હોય છે. પછી ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે આવે ત્યારે કેવી વિનમ્ર બની જાય છે તે માથે સાડલો ઓઢી છેડો ઠીક ઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની જાય એવું જ શેષ નદીનું પલટાતું રૂપ મનોહર લાગે છે. ગદ્ય 10મું છે, તેમાં પહેલો પ્રશ્ન છે કે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં લખો અથવા યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ તમારા શબ્દોમાં વર્ણવો. જુલાઈ 18માં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. તો એનો ઉત્તર આપણે જોઈએ કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા પૂરી કરી પાંડવો બેઠા હતા. ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે. વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે. નારદ, વ્યાસ, શ્રી કૃષ્ણ તથા તેમના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રી કૃષ્ણ એમ દરેક વ્યક્તિએ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમના વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે. યુધિષ્ઠિર સૌને પોતાના નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે, સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં સંભાળે, પોતે ભિક્ષુ થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે તેનો કરુણ વિલાપો આ કાન સાંભળશે. મારે એકને ખાતર કેટલીય માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. એ સમયે ભીમ, અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે. આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વત્તે ઓછે અંશે સહમત થાય છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી, પણ કહેવા માંગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે. બીજો પ્રશ્ન છે, યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? તો એનો ઉત્તર છે કે યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના વાંકે જ બન્યું છે. તેમના સૌના પરાક્રમને કારણે રાજમુગુટને કલંક લાગ્યું છે. આ લોહિયાળ હાથે પોતાના જ પિતરાઈ ભાઈઓ મરાયા. હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. એમના વિયોગમાં ઝૂરતી સ્ત્રીઓનું રુદન તેમના
અંતરે ચીરી નાખે છે. યુધિષ્ઠિરને દુર્યોધનના ઘમંડ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે. યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા. આ તો લોહિયાળ વિજય કહેવાય. તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે. અંતરમાં સતત પરિતાપ એને કોરી ખાય છે. એના પર નારદ, વ્યાસ કે શ્રી કૃષ્ણના શબ્દોની કોઈ અસર થતી નથી. તેને હવે જીવવા માટે આશા રહી જ નથી. ત્રીજો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. માર્ચ 18, 19 અને 20 3 વર્ષે પૂછાયો છે. તો આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. તેનો ઉત્તર છે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતે સૌ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે. તે ચાકર થઈને રહેશે, પણ સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં કરે. ભીખું થઈને રખડશે ને પોતાના પાપોનું ભાન પામશે. કેટલાએ વહાલા ગુમાવ્યા છે, તેમના કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે. પોતાને લીધે જ આજે પુત્ર વિયોગમાં કેટલીય માતાઓ ઝૂરી મરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવતા યુધિષ્ઠિર ધરી પડે છે. યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષી ઠરાવતા કહે છે કે હું જ પાપી છું, હું જ ઝેરનો પૂતળો હતો. અર્જુન કબૂલ કરે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. પાંચાલી પણ ઝંખવાળી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે. આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રી કૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલી પોતાની વાત છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમનામાં રહેલી દુર્વૃત્તિ સાથે લડવું જરૂરી છે. શ્રી કૃષ્ણએ અધીરું મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશો આપે છે, પણ સાથે એમ પણ કહેવા માંગતા હશે કે ગમે તેમ તેટલાય પ્રયત્ન કરો પણ આવી દુર્વૃત્તિ ધરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મથી નાટકનો અંત આવે છે. ગદ્ય 12મું છે. એમાં પહેલો પ્રશ્ન, ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાનો ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? તેનો ઉત્તર છે, ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને સજા કરવાના ચુકાદા પર પ્રભાશંકર મજૂરીનો હુકમ લખવાની આજ્ઞાનું પાલન કરવાને બદલે પોતાનું રાજીનામું મહારાજને આપ્યું. એ મંજૂરીનો વિરોધ કરતા પ્રભાશંકરે કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. રાજાને ત્યાં કોઈ નોકરી કરે અને તેનાથી ભૂલ થઈ જાય તો તેને સુધારવાની તક આપવી એ અમલદારની અને અમલદારોના અમલદાર એવા રાજાની છે. એને બદલે રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય તેવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈક ભૂલ કરી હોય તો તે બદલ તત્કાળ આકડી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો માણસ ક્યારેય તૈયાર થાય નહીં. આ કારણસર તેમણે રાજીનામું આપ્યું છે. બીજો પ્રશ્ન છે, મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો? તેનો ઉત્તર છે કે મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનું અવળું અર્થઘટન કરી લોર્ડ કર્ઝન પોતાનું મનસ્વી વર્તન ચલાવ્યું. આ કરાર પ્રમાણે ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હક હતા, પરંતુ ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર લોર્ડ કર્ઝને ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હદની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો. કરાર ભંગના આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સેલિંગ સુધી અરજી કરીને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામની પારસી સદગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા
અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. આ રીતે પ્રભાશંકરે પ્રતિવાદ કરી એ ઠરાવ રદ કરવામાં સફળતા મેળવી. ત્રીજો પ્રશ્ન છે, પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની તાકાત હતી. આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો. તો એનો ઉત્તર છે, પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની તાકાત હતી. આ વિધાનને પુરવાર કરવા અનેક દ્રષ્ટાંતો આ ચરિત્ર લેખમાંથી સાંપડે છે. સગી વયના હતા ત્યારથી પ્રભાશંકર ભાવસિંહજીના આદર માન પ્રાપ્ત કર્યા હતા. તેમણે મોરબીના વાઘજી ઠાકોરને ત્યાં વફાદારીપૂર્વક નોકરી કરી હતી. ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી દેવાનો હુકમ કરેલો અને પ્રભાશંકરે એ રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી હતી. એ સમયે ભાવસિંહજીએ પોતાનું રાજીનામું ધરી દઈને તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. ભાવસિંહજીએ બગડેલી બાજી સુધારવા પ્રભાશંકરને બધી છૂટ આપી. આ પ્રસંગે પ્રભાશંકરે વરિષ્ઠ અમલદારને સુધારવાની તક આપી. તેને રાજીનામું આપવામાંથી બચાવીને તેનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીને એમની ફરજનું ભાન કરાવી તેનું પણ દિલ જીતી લીધું. બંદરી હકના કેસમાં પણ લોર્ડ કર્ઝનના અન્યાયી પગલાંને રદ કરાવવામાં તેમનું પ્રદાન હતું. છતાં એમની સફળતાનું યશ શ્રી ભાવનગરીને આપીને તેમનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીને ત્યાં સંતાન જન્મે એ માટે વ્રત કર્યા. એ વ્રત ફળ્યા અને ભાવસિંહજીને ત્યાં પાટવી પુત્રનો જન્મ થતાં ભાવસિંહજી પોતે સામે ચાલીને તેમની વધામણી પ્રભાશંકરને આપતા હર્ષથી ગદગદિત થઈ ગયા હતા. ગાંધીજીને પરિષદના પ્રમુખ પદ સ્વીકારવામાં રાજી કરીને તેમનું પણ દિલ જીતી લીધું હતું. તો મિત્રો, આ આપણો આજનો બીજો ભાગ છે જે અહીંયા પૂર્ણ થાય છે. આના પછીના ત્રીજા